સુરેન્દ્રનગરમાં દૂધરેજથી વેળાવદર સુધી તાજેતરમાં બનાવાયેલા રોડને લઈને તંત્રની ગંભીર બેદરકારી સામે આવી। રોડનું નિર્માણ પૂર્ણ થયા બાદ નાળા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાનું રહી જતા હવે નવા રોડનું ફરી ખોદકામ શરૂ કરવું પડ્યું। કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। તાત્કાલિક નાળા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ નવા બનેલા રોડને ફરી ખોદવામાં આવતા તેની ટકાઉ ક્ષમતા પર પણ સવાલ ઉભા થયા। સ્થાનિકોમાં તંત્રની આયોજન શક્તિ અને કામગીરીની ગુણવત્તા અંગે ભારે અસંતોષ જોવા મળ્યો। દૂધરેજથી લઈને ખોડુ સુધીનો રોડ વર્ષો બાદ બનાવવામાં આવ્યો હતો અને ખાસ કરીને અંદાજિત છે આ 10 થી 12 કિલોમીટર લાંબો રોડ છે, પરંતુ જે રોડ બનાવવામાં રોડનું કામ તો પૂર્ણ કરી નાખવામાં આવ્યું, પરંતુ વચ્ચે જે વરસાદી પાણીના નિકાલ માટેના નાળાની વ્યવસ્થા હોય છે તે એજન્સી દ્વારા કરવામાં ન આવી હતી, જેને લઈને વરસાદી પાણીનો 3 થી વધુ ગામોમાં નિકાલ ન થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે આ આધારે જે આરએમબી વિભાગના અધિકારીઓ છે તેને કોન્ટ્રાક્ટરને ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ આ જે નવો બનેલો રોડ છે તેનું ખોદકામ કરી અને તોડી નાખી અને નાળાઓ બનાવવાની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। બેદરકારીના કારણે જે આ રોડ રસ્તાઓ ખોદકામ કરવામાં આવ્યા છે ત્યારે તેની ક્વોલિટી પણ ખરાબ થાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કોન્ટ્રાક્ટ એજન્સીની ગંભીર ભૂલ બદલ આરએમબી વિભાગના અધિકારીઓ દ્વારા પણ હાલ તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ।